જેવું આપણે બધા કાઢી લઈએ ત્યારે ચાલતું. આગળનું ટોપું હટાવી લે. તાંત્રિક બહુ બધી રહી બધી. અચ્છા ત્યાં શું જોઈએ મને કે તો પછી ફોન કરો. હા વિગત મેં એવું હતું કે છેલ્લા મારે 1 મહિનાથી આ સાથે વાતચીત ચાલતી હતી. આ લોકો પાસે આ લોકોના નામ બધું ક્યાંય એ તો હું તમને આપી નહીં મારામાં મને તો નામ નહીં ખબર હોય. મારે તમને રહેવાસી બી તો જોશે. જી. મીન્સ ડિટેલ્સ બધું થોડી બધું basic. મને કશું નહીં પણ એ આપણે લોકોને- કાગળ કરીશું આજે કામ બધું કરી રાખો એટલે અને કાગળ એવું હોય ને તો જો એમની લેવી હોય તો તમે આ નામ લઈ હા, એ તો રાખો. રમેશભાઈને પછી તમે લઈએ. જ્યારે હજી ભાઈ આ વસ્તુ કર્યું તમે જોઈશું બસમાં મદારી પાસે સર્ક્યુલેટ કરી દેજો, હા. આ જ પાસે કેમ બોલાવે 10 સેકન્ડ રહી. છેલ્લા 1 અઠવાડિયા કરતાં વધુથી અમારી એક રેકી ચાલતી હતી. અમુક ઇસમો જે તાંત્રિક વિધિ કરતા હોય છે એવા વ્યક્તિઓ અમારા સંપર્કમાં આવ્યા હતા અને હું ગુજરાત પાણી કુતરા એટલે કે જીએસબીસીમાં હું વોલેન્ટિયર છું સાવલીમાં. તો એ લોકો મારી પાસે આવે એટલે અમને ખબર નહીં કે હું વોલેન્ટિયર છું અને મને માહિતી આપેલ કે અમારી પાસે કાંટા શેર્યું કે એટલે વન્ય પ્રાણી ઉંદર કહેવામાં આવે છે એની તાંત્રિક વિધિ આ લોકો કરતા હોય છે. એટલે એમની સાથે મેં થોડી મિત્રતા કરી અને આગળની કાર્યવાહી કરી કે ભાઈ શું કેવી રીતે આપવાની છે. તો એ લોકો સાથે મારા અઠવાડિયાથી વાત ચાલતી હતી અને 10 લાખમાં મેં એની સાથે સોદો કર્યો હતો અને મારે એને આજે ખરીદવા હતા. એટલે કે અમદાવાદ કોઈ ગામ છે, બહુ એકચ્યુઅલી મને ખબર નથી કયું ગામ છે, પણ અમદાવાદથી એ લોકોને મેં 5 ઇસમોને સાવલી ખાતે બોલાયા હતા અને એ કાંટા શેર્યું કે ઉંદર જે કહેવામાં આવે છે વન્ય પ્રાણીમાં આવે છે, શિડ્યુલ 2માં આવે છે, એ મને બતાવ્યું. એટલે મેં મારી ફોરેસ્ટની મદદ માગી હતી, મારા જીએસપીસીના અમારા અધ્યક્ષ છે જે રમેશભાઈ છે એમની મદદ માગી હતી અને સ્થાનિક પોલીસ આ તમામની મદદ માગી હતી. અને આજે 5 ઇસમ જે છે તેઓને મેં ઝડપી પાડ્યા છે અને ફોરેસ્ટ ખાતાને સોંપ્યા છે. હાલ ફોરેસ્ટ ખાતું એના વિશે તપાસ કરી રહ્યું છે કે આવા ઉંદર કેટલા વેચ્યા છે, કોને કોને લોકોએ ઉલ્લુ બનાવ્યા છે, તાંત્રિક વિધિ માટે કેટલા જીવોને લોકોએ માર્યા છે, એ સંપૂર્ણ તપાસ સાવલીના ફોરેસ્ટ ઓફિસર જે કિંજલ મેડમ છે એ હાલ કરી રહ્યા છે.